તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં પૂછાયેલો એક પ્રશ્ન છે અને પ્રશ્ન એવો છે કે ભારતમાં ન્યાયિક સમીક્ષા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે। તો મિત્રો અહીંયા એક વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ કે ખરા વિધાનો પસંદ કરવાના છે અને બીજું એ કે અહીંયા જે ટોપિક આપ્યો છે મતલબ જે વિધાનો આપ્યા છે શેને લગતા છે તો કે ન્યાયિક સમીક્ષાને લગતા છે। અહીંયા 4 વિધાનો આપ્યા છે અને એવું કીધું છે કે નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને યોગ્ય જવાબ પસંદ કરો। ચલો મિત્રો, તો પહેલું વિધાન છે કે ન્યાયિક સમીક્ષા ભારતીય બંધારણના અનુચ્છેદ 13 માંથી લેવામાં આવી છે। તો મિત્રો આ વિધાન ખરું છે કારણ કે ભારતીય બંધારણના કોઈ પણ આર્ટિકલની અંદર ન્યાયિક સમીક્ષાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, પરંતુ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 13 માં એવું કીધેલું છે કે રાજ્ય દ્વારા એવો બનાવવામાં આવેલો કોઈ પણ કાયદો કે જેનાથી નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ થતો હશે તો સુપ્રીમ કોર્ટ દ્વારા અથવા તો ન્યાયતંત્ર દ્વારા એની સમીક્ષા કરી શકાય છે। તો આમ પહેલું વિધાન ખરું છે। બીજું વિધાન છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને બંધારણીય સુધારાઓ અને કાયદાઓ બંનેની સમીક્ષા કરવાની સત્તા છે। તો મિત્રો આ વિધાન પણ ખરું છે કારણ કે સુપ્રીમ કોર્ટ છે તો એ પણ કાયદા અને બંધારણીય સુધારા બેની સમીક્ષા કરી શકે છે, તો સામે બાજુ હાઈકોર્ટ પણ કાયદા અને બંધારણીય સુધારા બેની સમીક્ષા કરી શકે છે અને હાઈકોર્ટ બંધારણીય સુધારાઓની સમીક્ષા કરી શકે છે। અને એનું જો ઉદાહરણ તમારે જોવું હોય તો તમને ખ્યાલ છે 97મો બંધારણીય સુધારો 2011 થી ભારતીય બંધારણના ભાગ નંબર 9B દાખલ કરવામાં આવેલો સહકારી મંડળીઓ રાજેન્દ્ર શાહ વિરુદ્ધ ભારત સંઘના કેસમાં ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2013માં બંધારણનો ભાગ નંબર 9B એવું કંઈ રદ કરી દીધો કે ભારત દેશની સંસદ દ્વારા કરવામાં આવેલા બંધારણીય સુધારાની જે રીત છે એમાં જ ખામી છે। ઓકે મિત્રો, તેથી બીજું વિધાન ખરું છે। ત્યારબાદ ત્રીજું વિધાન, કેશવાનંદ ભારતી કેસ 1973 એ પ્રસ્થાપિત કર્યું કે બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરી શકાય નહીં, તો ત્રીજું વિધાન પણ ખરું છે મિત્રો। ત્યારબાદ ચોથું વિધાન, ભારતમાં ન્યાયિક સમીક્ષા યુનાઇટેડ સ્ટેટ્સ કરતા વ્યાપક છે કારણ કે તે બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની મંજૂરી આપે છે। તો મિત્રો આ વિધાન ખોટું છે। આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે જો તમે અદાલતની સત્તાની વાત કરો તો ભારતની અદાલતો અથવા તો ભારતની સુપ્રીમ કોર્ટ કરતાં અમેરિકાની સુપ્રીમ કોર્ટ એટલે કે ન્યાયતંત્ર પાસે વધારે સત્તા છે અને તેથી વિધાન ચોથું અહીંયા ખોટું બને છે। આમ પહેલું, બીજું અને ત્રીજું વિધાન ખરું છે અને તેથી મિત્રો આપણો જવાબ બને છે ઓપ્શન બી, ફક્ત 1, 2 અને 3।